એક સ્તુતિ થઈ. હવે સ્તુતિમાં તો એવું છે 1 કરો 3 કરો 5 કરો 7 કરો 9 તમારે જેટલી ગાવી એટલી, જેવો તમારી પાસે સમય અને જેવો તમને ભાવ. ઘણી વાર એવું થાય ને, આપણે ઘરેથી એવું નક્કી કરી નીકળ્યા હોય, બસ આટલા વાગે તો જલ્દી ઘરે આવી જ જવું છે પૂજા કરીને. પણ કોને ખબર એ દિવસ એવો હોય ને, એ દિવસે એવો ભાવ ચડે ને, એમ થાય કે લાવ આજે તો ભક્તિ કરતો જ જાઉં, પછી સમયનું ભાન ન રહે. ઘણી વાર એવું થાય. હા, એટલે એમાં પ્રભુની ઓરા જ એવી હોય છે, પરમાત્માની ઓરા જ એવી હોય છે. તમને એમ થાય કે ગમે એટલું નક્કી કરી નીકળે ને સમયનું, ના આજે ભક્તિ કરી લેવાની. પછી એમ થાય કે આવો દિવસ આવતીકાલે આવે ના આવે, આવો ભાવ આવે કે ના આવે, એને કદાચ ભક્તિ કરી લેવાની. પછી 1 સ્તુતિ 2 3 5 7 9 11 સ્તવનો બી એવું થાય. સ્તવન તમે ગાવા બેસો ને, આમ પુસ્તક હાથમાં લીધું હોય, ભલે કદાચ યાદ ના રહે, મોઢે આવડે તો બહુ સારું, સ્તવન મોઢે આવડે તો સારી વાત. બાકી એક સ્તવન ગાયું, પેલા સિદ્ધાચલજીનું ગાયું, શંકેશ્વર પાર્શ્વનાથનું ગાયું, વીર પ્રભુનું ગાયું, એમ થાય હવે આટલા વગરનું ગાયું, બીજા બધા બાકી છે, લાવ બધા ગાયું, એવો ભાવ થાય. હા, એક ભગવાનના 7 સ્તવન. બોલો હવે પૂજ્ય કલાપૂર્ણ શ્રી ભક્તિ યોગાચાર્ય એક ભગવાનના 7 સ્તવનો ગાતા, અને એમને તો બધું મોઢે બાજુ. આપણે તો પુસ્તક મોઢે કરતા એમના તો ભાવ જ આખા આમ અને ભાવ એટલે એમના ભાવ આમ થઈ ગયા હોય ને, આપણે બાજુમાં બેઠા તો આપણે અંદર ખરેખર છે જબરજસ્ત હતી એમને ખરેખર. હવે તો સાહેબ સાથે મીન્સ કે એમની સાથે ચૈત્યવંદન કરેલા છે, ગાયેલા છે, સાંભળેલા છે, એટલે આમ સારું જબરજસ્ત કોટી. એમાં તો અલગ જ, એમાં તો ઉત્તમ એવો જીવદળ જેવું હતું એમ. જીવદળ એવું. તો હવે આપણે સ્તુતિ કરી. હવે સ્તુતિ કર્યા પછી હવે જવાનું છે આપણે અંદર ગભારામાં જવાનું છે. જી. તો ગભારામાં જતાં પહેલાં આપણે મુક્કોસ બાંધવાનો છે, અને આપણે ચાંદનો લગભગ બધા કરીને જ આવ્યા હશે અંદર. પણ મુક્કોસ માટે હા આવે છે, અવાજ આવે? હા, એ તો એ તો આમ લખીશ ને આ રીતે. તો મુક્કોસ બાંધતી વખતે પ્રભુના દીખતા મુક્કોસ બંધાય નહીં, એ ખબર છે ને બધાને? જી. હા, પાછા થાંભલો. હા, મુખ્ય ગભારામાં બી મુખોશ કાઢીને ઉભા રહી છે. ના બિલકુલ ના ખોલાય. ગભરામાં મુખોશ ખોલાય જ નહીં. અને બીજું હા, બધા ભગવાન પ્રભુના દીકતા ન બંધાય. એનું કારણ છે કે આ જે કંઈ બી કપડાં વગેરે જે કંઈ સરખું કરવું કે આ બધું પ્રભુના દીકતા ન કરાય. હા, ચાંદલો બી કરવો તો પ્રભુના દીકતા ન કરાય. હા, એ તો બહાર જ કરો છો, બરાબર છે. ના, અહીંયાની ક્યાંક વ્યવસ્થા ન હોય તો ઘણી જગ્યાએ વ્યવસ્થા ન હોય.